દોસ્તો, આ વાર્તા ખૂબ સરસ મજાની છે। એક સરસ મજાનો કિસ્સો છે। એક માણસે પર્વત ઉપર સુંદર મજાનું એક ગેસ્ટ હાઉસ બનાવ્યું। તેનો ઈરાદો એ હતો કે અહીં આવતા બધા જ લોકો છે એ રિલેક્સ મહેસૂસ કરે અને સુખની અનુભૂતિ કરે। ધીમે ધીમે કરતા ગેસ્ટ હાઉસ છે એ ખૂબ સારું ચાલવા લાગ્યું, એટલે કે વ્યવસાય પણ ખૂબ સારો ચાલવા લાગ્યો। માલિકને એક દિવસ થયું કે મેં જે હેતુથી ગેસ્ટ હાઉસ બનાવ્યું છે એ પર્પઝ એટલે કે હેતુ તો સિદ્ધ થાય છે ને, એટલે એમણે સાબિતી કરવા માટે ગેસ્ટ હાઉસમાંથી આવતા જતા લોકોને એક સરસ મજાની ડાયરીમાં પોતાના મંતવ્યો લખવાનું અને એમના નિખાલસ ભાવે જે સાચો અભિપ્રાય હોય એ આપતા જજો એવું કીધું। એક કવિ ત્યાંથી આવ્યા અને કવિએ લખ્યું, એકદમ શાંત, રમણી અને કલ્પનાઓથી 16 કળાએ ખીલી ઉઠેલું એવું આ સ્થળ છે। ત્યારબાદ એક સંત આવ્યા, સંતે લખ્યું, મન પ્રફુલ્લિત થઈ ગયું, આ સ્થળ છે એ ઈશ્વરની ખૂબ જ નજીક લઈ જવા જેવું છે। થોડા દિવસ થયા, ત્યાં એક જુગારી આવ્યો અને એમણે લખ્યું કે કોઈ જાતની ખલેલ વગર મિત્રો સાથે જુગાર રમવાની અહીંયા મજા આવી ગઈ। થોડા દિવસ પછી બીજા એક વ્યક્તિ આવ્યા, એમણે એમના પ્રમાણે મંતવ્ય લખ્યું। ત્યારબાદ એક ચોર આવ્યો, તો ચોરે લખ્યું કે અહીં શાંતિથી ચોરીનું પ્લાનિંગ કરી શકાય, કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બ નથી અને આ સ્થળે ખૂબ સરસ મજા આવે એવું લખ્યું છે। અને છેલ્લે માલિકે આ જગ્યાએ લખ્યું કે જે દાનતથી બનાવ્યું હોય એમના સપના સાકાર થાય છે, જોવા માટે માણસે પોતાને જેવું જોઈતું હોય એવું શોધે છે। સરવાળે તો માણસ જેવો હોય એમને જ એવું દેખાય છે। મિત્રો, આ વાત એ કહેવા માંગે છે કે દુનિયામાં ઘણા બધા પ્રકારના માણસો છે, પરંતુ સારા બની જાય તો દુનિયા સારી જ છે, અને બાકી જેવા માણસ બની જાય એ પ્રકારના માણસો પોતાના વિચારો અને પોતાના પ્રમાણે મંતવ્ય આપતા હોય છે। જેમ કે જે લોકો આ હોટલની અંદર આવ્યા, આ ગેસ્ટ હાઉસની અંદર આવ્યા, બધાએ પોતપોતાના મંતવ્યો આપ્યા। ગેસ્ટ હાઉસ કે હોટલ હતી તો એક જ, પરંતુ દરેક વ્યક્તિએ પોતપોતાને પોતાની જે અનુકૂળતા હતી, પોતાની જે વ્યવસ્થા હતી, પોતાને જેવી ત્યાં લાગણી લાગી, કારણ કે વિચારો છે એ માણસના અંદરથી આવતા હોય છે અને એમને એમના વિચારો મુજબના દરેકે પોતપોતાના પ્રતિભાવો આપ્યા। મિત્રો, આ વાત એકદમ નાની છે, પરંતુ ખૂબ સમજવા જેવી છે। દુનિયાની અંદર ઘણી બધી વસ્તુઓ હોય છે। આપણી કહેવત છે ને કે નજરિયા બદલો તો આપને આપ બધું બદલાઈ જશે। ઘણીવાર લોકો છે એમની દ્રષ્ટિ કેવી હોય છે, એમની વિચારવાની શક્તિ કેવી હોય છે એ પ્રમાણેનું દરેક વ્યક્તિઓ વિચારતા હોય છે। એટલે અંતે આ વાર્તાનો સાર એ છે કે દુનિયામાં તમે ગમે તે વસ્તુ કરશો, તમે પોતે ગમે તે કરશો, પણ સામેવાળો માણસ છે, સામેવાળી જે વ્યક્તિ છે, એમને શું વિચાર આવે છે, એમને કયું કમ્ફર્ટ બને છે અને એમને કયું અનુકૂળ હોય છે એવું એ મંતવ્ય આપતા આવ્યું છે। ખાસ કરી અને આપણા દેશની અંદર આજે દરેક વ્યક્તિ જોવે તો દરેક વ્યક્તિ પોતપોતાની રીતે પોતાના સ્વાર્થનું કે પોતાના મતલબનું એમને જ્યાં સારું લાગતું હોય એ પ્રમાણેનું વિચારી અને એમના પ્રતિભાવ આપતા હોય છે। ખાસ કરીને જોઈએ તો આપણા દેશની અંદર આજે રાષ્ટ્રભાવના અને રાષ્ટ્ર લાગણી કરતા દરેક વ્યક્તિને પોતાને એટલે કે પોતાને જે અનુકૂળ હોય એવું વિચારી અને એવું કરવા માટે કરતા હોય છે। આ 150 કરોડ લોકોનો દેશ છે, પણ દરેક વ્યક્તિને જોઈતી હોય કે દરેક વ્યક્તિને ગમે એવું કોઈ વ્યક્તિ કરી નથી શકતા, પરંતુ કરવાનો પ્રયાસ કરતા હોય છે। મિત્રો, આ વાર્તાનો સાર એ છે કે આપણને જે ગમતું હોય એ દરેક જગ્યાએ આપણને અનુકૂળ હોતું નથી। ઘણીવાર છે એ ગમતું હોય એને આપણું બનાવવા માટે આપણે કરવું પડતું હોય છે। દોસ્તો, આપને કેવી લાગી આ વાર્તા, આ વિડીયો એમને કોમેન્ટ કરી અને આપના પ્રતિભાવ જરૂરથી આપજો। ફરી મળીશું નવા વિડીયો સાથે। થેન્ક યુ। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત।